લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું લાસ્પેર, પાસ અને ફિશરના સૂત્રો કેવી રીતે બનેલા છે અને કેવી રીતે એના કઈ વસ્તુની એલિમેન્ટ્સ અમારે કિંમતો લેવાની છે આપણે જોયું હતું. હવે આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે તમને જે ડેટા આપેલો છે એના ઉપરથી લાસ્પેર, પાસ, ફિશરના સૂત્રમાં કિંમતો કેવી રીતે મળે અથવા તો કેવી રીતે આપણે એની કિંમતો ગોતવાની છે એ આપણે જોવાનું છે. હવે ઘણી વખત તમને એકમ આપેલો હશે, ઘણી વખત એકમ આપેલો નહીં હોય. જ્યારે એકમ આપેલો હોય કે ન હોય પણ તમારે સૌથી પહેલાં ભાવ અને જથ્થા ઉપરથી, એટલે કે અહીંયા જે ભાવ આપેલો છે અને જથ્થો આપેલો છે એના ઉપરથી P1 અને P0 આઈડેન્ટિફાઈ કરી લેવાના. એટલે કે ભાવ જે આધા વર્ષનો ભાવ છે એને આપણે કહીશું P0, ચાલુ વર્ષનો ભાવ છે એને કહીશું P1, જથ્થો આધા વર્ષનો જથ્થો છે એને આપણે કહીશું Q0 અને ચાલુ વર્ષનો જથ્થો છે એને આપણે કહીશું Q1. હવે તમને જ્યારે એકમ આપેલા હોય ત્યારે તમારે ખાસ ચેક કરવાનું કે અહીંયા જે એકમ આપેલો છે અને અહીંયા જથ્થામાં જે એકમ આપેલો છે એ બંને સરખા હોવા જોઈએ. જો સરખા ન હોય એનો મતલબ એમ કે ભાવ છે એ આ એકમ પ્રમાણે આપેલો છે અને જથ્થો કંઈક અલગ એકમમાં આપેલો, તો બંનેને તમારે સરખા કરવા પડે. જેમ કે અહીંયા 20 કિલોગ્રામનો ભાવ આપેલો છે પણ જથ્થો ખાલી કિલોગ્રામમાં આપેલો છે, તો એને ભાગ્યા 20 કરવાથી તમને કિલોગ્રામનો ભાવ મળી જશે. ક્વિન્ટલ, 1 ક્વિન્ટલ બરાબર 100 કેજી થાય, બરાબર. તો 100 કેજીનો ભાવ છે તે જથ્થો ખાલી કિલોગ્રામમાં, તો ભાગ્યા 100 કરવાથી તમને મળી જશે એના 1 કિલોગ્રામના ભાવ. અહીંયા કિલોગ્રામ છે, અહીંયા ગ્રામ આપેલું છે, તો બંને અગેન પાછા સરખા થયા નથી, બરાબર છે. અહીંયા કિલોગ્રામ છે અને અહીંયા ગ્રામ છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, બરાબર. આને ભાગ્યા 1000 કરશો તો તમને અહીંયા કિલોના ભાવ મળી જશે, કિલોમાં જથ્થો મળી જશે, બરાબર છે. 1.2 અને અહીંયા મળી જશે 2. આવી રીતે તમારે પહેલાં ગોતી લેવાના અને ત્યારબાદ જે વેલ્યુ મળી છે એ બધી વેલ્યુ તમારે પુટ કરવાની આવશે. એવી રીતે તમને આપી શકે છે ડઝન. જેમ કે ડઝન આપેલું છે તો અહીંયા ભાવ છે એ ડઝન, 1 ડઝન બરાબર 12 નંગ થાય, બરાબર છે. તો 12 નંગનો ભાવ આપેલો છે, જે જથ્થો છે એ નંગમાં આપેલો છે, તો આને ભાગ્યા 12 કરી નાખશો એટલે તમને નંગનો ભાવ મળી જશે. તો આ નંગ થઈ ગયો ને જથ્થો પણ નંગમાં થઈ ગયો. આ રીતે તમારે કન્વર્ટ કરી P1, Q0, P0, Q0 ગોતી લેવાના છે. ત્યારબાદ તમારે આવી રીતના એક ટેબલ બનાવવાનું છે, જે ટેબલ તમારું કંઈક આવું દેખાશે આ રીતે. તમને અહીંયા સુધીની ઇન્ફોર્મેશન તમે જે ગોઈતી હશે એ જ આવશે. ત્યાર પછી અહીંયાથી તમે ઇન્ફોર્મેશન જે ગોઈતી હશે એ જ આવશે. પછી તમારે નવા 4 કોલમ બનાવવાના છે, જે આપણે લાસ્પેર પાસેમાં સૂત્રમાં આપણે જોઈએ છે એ. લાસ્પેરનું સૂત્ર છે P1 Q0 upon P0 Q0. તો P1 અને Q0 બંનેનો ગુણાકાર, બે રકમનો ગુણાકાર, અને એવી રીતે P0 અને Q0 નો ગુણાકાર આપણે કરવાનો રહેશે. ત્યાર પછી P1 Q1 અને P0 Q1 જે પાસેના સૂત્રની રિક્વાયરમેન્ટ છે એ આપણે ગોતી લેવાનો છે. અને લાસ્ટ પાસેનું સૂચકાંકનું સૂત્ર મળી જશે, એનો જવાબ મળી જશે, બરોબર છે. આ બંનેનો જવાબ મળી ગયો. પછી ફિશરના સૂચકાંકમાં આપણે સૂત્રમાં ખાલી બંનેના જવાબની કિંમત મૂકવાથી આપણને જવાબ મળી જશે. તો આ રીતે તમારા લાસ્ટ પાસે ફિશરના દાખલાઓ તમને પૂછાય છે બોર્ડ એક્ઝામમાં 5 માર્કમાં, સેક્શન Fમાં. બાકીના કન્સેપ્ટ નેક્સ્ટ વિડીયોમાં જોશું. If you want to see short videos of accounts, like statistics, go to the description and follow the link.